હીરા અને ટેક્સટાઇલ નગરી સુરત શહેરમાંથી અંધશ્રદ્ધા અને વાસનાનો એક સળગતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના સિંગણપોળ વિસ્તારમાં એક યુવતીને ડરાવી ધમકાવી તેના પર બળાત્કાર ગુજારવા બદલ એક ઢોંગી ભુવા સામે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2024માં ભોગ બનનાર યુવતી અને આરોપી ઢોંગી ભુવો નરેશ ચૌહાણ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવતીના ઘરે કુળદેવીની વિધિ કરવાના બહાને નરેશ ચૌહાણ આવ્યો હતો, જ્યાં બંને વચ્ચે સામાન્ય પરિચય થયો હતો અને મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. ત્યારબાદ આ કપટી ભુવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મિત્રતા વધુ ગાઢ બનાવી હતી. મિત્રતાનો ફાયદો ઉઠાવી નરેશ ચૌહાણે યુવતીને સિંગણપુર ખાતે આવેલી એક ખાનગી હોટેલમાં મળવા બોલાવી હતી. હોટેલના રૂમમાં નરાધમે પવિત્રતાનો સ્વાંગ રચીને આ માતાજીનો પ્રસાદ છે તેમ કહી ઘેનયુક્ત પ્રસાદી ખવડાવી દીધી હતી. પ્રસાદ ખાધાના થોડી જ વારમાં યુવતી બેભાન થઈ ગઈ હતી. યુવતી અર્ધ બેભાન અવસ્થામાં હોવાનો લાભ ઉઠાવી નરાધમ ભુવાએ તેને નિર્વસ્ત્ર કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, આ પાપીએ ભોગ બનનાર યુવતીના આપત્તિજનક ફોટા અને વિડીયા પણ મોબાઈલ ફોનમાં કેદ કરી લીધા હતા. ત્યારબાદ યુવતી ભાનમાં આવી ત્યારે ઢોંગી ભુવાએ અસલી રંગ બતાવ્યો. તેણે ધમકી આપી કે જો આ બાબતે તે કોઈને જાણ કરશે તો તેના ફોટા વિડીયો વાયરલ કરી દેશે. બ્લેકમેલિંગથી કંટાળી આખરે હિંમત ભેગી કરી યુવતીએ સિંગણપુર પોલીસ મથકનો સંપર્ક કર્યો. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ ઢોંગી ભુવા નરેશ ચૌહાણની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ખસેડી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઢોંગી ભુવો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતો અને એના અનેક વિડીયો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તે પોતાને માતાજી આવતા હોવાનો અને દેવી શક્તિઓ હોવાનો ઢોંગ રચીને નિર્દોષ અને ભોળા લોકોને ગેરમાર્ગે દોરતો હતો. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ પાખંડીએ અગાઉ અન્ય કેટલી મહિલાઓને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને શારીરિક કે આર્થિક શોષણનો ભોગ બનાવી છે. તારીખ 20 જૂનના રોજ ફરિયાદીએ ફરિયાદ આપેલી કે ગઈ નવેમ્બર 2024માં તેમના પિતાશ્રીના ઘરે તેમના કુળદેવીનું વિધિ અનુષ્ઠાન હોય, જે વિધિ કરવા માટે ભુવાજી નરેશ ચૌહાણ આવેલા હોય. વિધિ દરમિયાન ફરિયાદી અને આરોપીનો પરિચય થયેલો હોય. બાદમાં 2 માસ બાદ આરોપીએ ઇન્સ્ટા આઈડી પર ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી, જે ફરિયાદીએ સ્વીકારેલી અને એકાબીજાના મોબાઈલ નંબર આપ-લે કરેલા. એપ્રિલ 2025માં આરોપીએ ફરિયાદીને સિંગણપુર 4 રસ્તા સ્થિત હોટલ યોગમાં મળવા બોલાવેલા, જ્યાં તેમણે માતાજીનો પ્રસાદ ફરિયાદીને આપેલો. જે ફરિયાદ પ્રસાદ ખાધા બાદ આરોપી બેભાન અવસ્થામાં ગયેલા હોય, તે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તમને શરીર ઉપર નિર્વસ્ત્ર હોય. જે બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે. GDC ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.